નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મેળો તારીખ 1 સપ્ટેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ભાદરવી પૂનમનો મેળો 7 સપ્ટેમ્બરથી 7 દિવસ ચાલશે. આ મેળામાં આવતા લાખો પદયાત્રિકોને શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ સરળતાથી મળી શકે તે માટે મેળાના આ 7 દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર સાથે વધારો કરાયો છે ને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવનાર હોય તમામને દર્શનનો લાભ મળી રહે તે માટે દર્શનના સમયમાં વધારો કરાયો છે. જે આરતી સવારે 7:30 કલાકે થતી હતી તેના બદલે મેળાના 7 દિવસ સવારની આરતી 6 થી 6:30 સુધી થશે. સવારે દર્શન 6:30 થી 11:30 કલાક સુધી, જ્યારે બપોરે દર્શન 12:30 થી સાંજના 5 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 7 થી 7:30 સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી રાતના 9 ના બદલે મોડી રાત્રે 12 કલાક સુધી મંદિર ખુલ્લો રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના બપોરે 12:30 કલાકે રાજભોગ ધરાયા બાદ મંદિર બંધ રાખવામાં આવશે અને 12:30 વાગ્યા બાદ મંદિરના શિખરે ધજા પણ ચડાવી શકાશે નહીં. યાત્રિકો સાંજના 5 કલાક સુધી જાળીમાંથી માત્ર દર્શન કરશે અને ત્યારબાદ મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાશે અને તેના બીજા દિવસે એકમે સવારે 8 કલાકે મંગળા આરતી કરવામાં આવશે તેમ અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું.